Sore throat aggravated after eating sweet things. તો ઘણી વખત તમે પણ સાંભળ્યું હશે કે તમને જો ઉધરસ કે એવું કંઈ થયું હોય ને કે કફ થયો હોય તો તમારી મમ્મી એવું કહે કે ભાઈ સુગર એવોઇડ કર કે ચોકલેટ કે સ્વીટ ના ખાઈશ કારણ કે જો એ તું ખાઈશ તો તારો કફ વધી જશે. તો એની પાછળનું રીઝન શું છે? તો સ્ટીકી કોટિંગ means sugary food can leave a sticky layer in the throat which irritate already inflamed tissue. કે કફમાં શું હોય છે, તમારી ટીશ્યુ જે હોય છે ઇરિટેટેડ થયું હોય છે એના કારણે ત્યાં શું આવી ગયું હોય છે, સોજો આવી ગયો હોય છે. અને જ્યારે તમે કોઈ પણ સુગર ખાઓ છો ત્યારે એક શું થઈ જાય છે, એના ઉપર સ્ટીકી કોટિંગ થઈ જાય છે અને એના કારણે એનું ઇરિટેશન વધી જાય છે. સેકન્ડ થિંગ્સ કે જે સુગર હશે વિચ કેન હેલ્પ ધ બેક્ટેરિયા ગ્રો મોર ઇઝીલી ઇન માઉથ એન્ડ થ્રોટ. કે તમને ખબર છે કે સુગરમાં બેક્ટેરિયા ઇઝીલી શું થાય છે, ગ્રો થઈ શકે છે અને એના કારણે પણ તમારું ઇન્ફેક્શન વધી શકે છે અને જેના કારણે તમને કફ વધારે થાય છે. સાથે સાથે લેસ સ્મૂથિંગ means sweet food like the candy or dessert don't hydrate the throat. So dryness and scratchiness can feel more noticeable. And last is increase sensitivity. So an already sore throat is more sensitive. So even mild irritation from sweet feels worse. તો સ્વીટના કારણે કેમ તમારો કફ વર્સ થાય છે અથવા તો તમારા થ્રોટમાં કેમ સોરનેસ વધી જાય છે, તો સ્વીટ શું કરે છે, એક સુગરી કોટિંગ કરે છે જેના કારણે ઇરિટેશન વધી જાય છે. સાથે સાથે એ બેક્ટેરિયાને ગ્રો કરવામાં પણ હેલ્પ કરે છે અને સાથે તમારી સેન્સિટિવિટીને પણ શું કરી નાખે છે, ઇન્ક્રીઝ કરી નાખે છે. એટલે શોર્ટમાં કહીએ ને તો સ્વીટ ડોન્ટ ડાયરેક્ટલી ડેમેજ ધ થ્રોટ but they can increase irritation and discomfort when the throat is already inflamed. અને એટલા જ માટે કે જ્યારે જ્યારે સ્વીટ ખાવ છો ત્યારે જરૂરી નથી કે સોરનેસ ઓફ થ્રોટ ડેવલપ થાય, પણ જો સોરનેસ ઓફ થ્રોટ હોય અથવા તો તમારી થ્રોટમાં સોરનેસ હોય અને તમે સ્વીટ લો તો સોરનેસ શું થઈ જશે, વધી જશે. એટલે કહેવાનો મતલબ છે કે સ્વીટ જે છે એ સ્વીટ સોર થ્રોટ ક્રિએટ નથી કરતી પણ સોર થ્રોટને અગ્રાવેટેડ ચોક્કસ કરે છે. એન્જાઇના પેક્ટોરિસ. First, what is the meaning of angina pectoris? This is a chest pain caused by reduced blood flow to the heart muscles. કે જ્યારે હાર્ટ મસલ્સને પૂરતા પ્રમાણમાં બ્લડ ફ્લો નથી મળતો ત્યારે શું થાય છે, એન્જાઇના પેક્ટોરિસ ક્રિએટ થાય છે. કોન્ટ્રાક્ટિંગ પેઇન. Contracting pain means feels like the chest is tightening, squeezing or pressing. Not a sharp stab but a heavy pressure. So angina pectoris cause squeezing chest pain with the breathlessness, sweating and anxiety often occurring or worsen at night time. સો એન્જાઇના પેક્ટોરિસમાં જ્યારે બ્લડ ફ્લો જે છે એ બ્લડ ફ્લો હાર્ટ મસલ્સને પૂરતા પ્રમાણમાં પહોંચતો નથી એના કારણે શું થાય છે, ટાઇટનેસ ફીલ થાય છે ચેસ્ટમાં. સાથે સાથે હીટ, ફેઇન્ટનેસ, સફોકેશન, એન્ઝાઇટી અને સ્વેટિંગ થાય છે અને મોર પ્રોબેબલી આફ્ટર મિડનાઇટમાં એમાં શું જોવા મળે છે, અગ્રાવેશન જોવા મળે છે. All complain worse after sleep or sleep into aggravation under medicine is the lachesis. તો સ્પોન્જિયાની જે કંઈ પણ કમ્પ્લેન છે એ કાં તો સ્લીપ દરમિયાન અથવા તો સ્લીપ પછી અગ્રાવેટેડ થતી જોવા મળશે અને લેકેસિસમાં પણ સેમ મોડાલિટી જોવા મળે છે. એલિમેન્ટ્સ ફ્રોમ કોલ્ડ વેધર, ટોબેકો, સપ્રેસ ગોનોરિયા, મેન્ટલ એક્સાઇટમેન્ટ એન્ડ સ્વેટ. Resting and exhaustion. What is resting and exhaustion? So the person become very weak and lose the body strength. And resting means gradual loss of weight and energy. કે પર્સનનું કોન્સ્ટન્ટ વેઇટ લોસ થશે અને વેઇટ લોસ થશે એટલે ઓટોમેટિકલી એનર્જી ઓછી થશે, એનર્જી ઓછી થશે એટલે પેશન્ટ શું થશે, એક્ઝોસ્ટેડ થઈ જશે, જલ્દીથી થાકી જશે. Great dryness of all air passage
મીન્સ કે નોઝ છે, થ્રોટ છે, વિન્ડ પાઇપ છે, બ્રોન્કાઈ છે, બધામાં શું થઈ જશે? સિવિયર ડ્રાયનેસ થઈ જશે. કારણ કે આપણે આગળ જોયું એ પ્રમાણે કે મ્યુકસ સિક્રેશન એકદમ લો થઈ જશે અથવા તો એકદમ શું થઈ જશે? એબસન્ટ થઈ જશે. તો એના કારણે શું ક્રિએટ થશે? ઇરિટેશન ક્રિએટ થશે અને એ ઇરિટેશનના કારણે બર્નિંગ અને સાથે સાથે ડિફિકલ્ટી ઇન બ્રીધિંગ ડેવલપ થશે. So exhaustion or prostration after slight exertion with an extreme tendency to fluster. Rush of blood to the head and chest complain. તો પેશન્ટમાં સ્લાઇટ એક્ઝર્શન કરશે, મીન્સ કે સેજ ચાલશે અથવા તો બોલશે ને તો પણ એને સખત શું થઈ જશે? થાક લાગશે. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ એક્સ્ટ્રીમ ટેન્ડન્સી ટુ ફ્લસ્ટર? મીન્સ ધ પર્સન બીકમ ઇઝીલી નર્વસ, overwhelmed or mentally upset. Means small stress make them feel confused or anxious. કે પર્સન ફિઝિકલી તો શું થઈ ગયો છે? વીક થઈ ગયો છે, એનું બોડી વેઇટ બહુ ઓછું થઈ ગયું છે, એના કારણે સહેજ પણ ફિઝિકલ એક્ઝર્શન લે છે તો તરત શું થઈ જાય છે? થાકી જાય છે. પણ સેમ વસ્તુ મેન્ટલી પણ એ ફીલ કરે છે કે મેન્ટલી પણ એને શું થાય છે કે જલ્દી એ નર્વસ થઈ જાય છે, સાથે સાથે મેન્ટલી અપસેટ પણ ઇઝીલી થઈ જાય છે અને નાના નાના સ્ટ્રેસના કારણે એ શું થઈ જાય છે? કન્ફ્યુઝ અથવા તો એન્જિયસ થઈ જાય છે. Then rush of blood to the head means feeling of sudden heat, pressure or fullness in the head. May feel like head heaviness or congestion. કે એને એવું લાગે છે કે સડન રશ ઓફ બ્લડ ટુ ધ હેડ થવાના કારણે એને હેડમાં હેવીનેસ અથવા તો કન્જેશન થશે. સાથે સાથે ચેસ્ટ પ્રોબ્લેમ થશે, એટલે કે ટાઇટનેસ લાગશે, એને ચેસ્ટમાં ડિસ્કમ્ફર્ટ લાગશે અથવા તો બ્રીધિંગમાં શું થશે? ડિફિકલ્ટી થશે. તો સિમ્પલ મિનિંગ જોઈએ તો ધ પર્સન ઇઝ વેરી વીક એન્ડ ઇઝીલી એક્ઝોસ્ટેડ, has dry airway, become mentally flustered and may feel head pressure and chest discomfort even after mild activity. સહેજ પણ એક્ટિવિટી કરશે તો ફિઝિકલી અને મેન્ટલી શું થશે? થાકી જશે. અસ્થમા means difficulty in breathing. Asthma from taking cold after menses in consequence of goiter with organic disease of the heart. Patient cannot lie down and fears she will die of suffocation after every slight motion, lose her breath and become faint. So this describes the severe asthma that can be triggered by cold exposure after a menstruation. Goiter means thyroid gland swelling and heart disease. અને એના કારણે કેવા સિમ્પટમ્સ ક્રિએટ થશે? સિવિયર બ્રીથલેસનેસ and asthmatic attack, cannot lie down because of fear of suffocation, and with strong fear of suffocation or death, even small movement cause breathlessness and fainting. So modalities: aggravated at full moon, after sleep, amelioration, bending forward. So respiration is hurried and whistling. So what is the meaning of the whistling? તો જે whistling છે એ high pitch sound when breathing out or in. કે આપણે જોયું આગળ પણ કે એનો જે એરવે છે, એરવેમાં શું થઈ જશે? સ્વેલિંગ ડેવલપ થશે, ઇરિટેશન ડેવલપ થશે. એના કારણે એ જે એરવે હશે એ શું થઈ જશે? કન્સ્ટ્રિક્ટ થઈ જશે. એના કારણે એને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડશે. એટલે જ્યારે શ્વાસ લેશે કે બહાર કાઢશે ત્યારે શું થશે? એક અવાજ આવશે, વિસલ વાગતી હશે એવું લાગશે. અને આ જે ટિપિકલ વિઝલિંગ સાઉન્ડ છે એ તમને અસ્થમામાં, સીઓપીડી મીન્સ ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ છે એમાં પણ એ સાઉન્ડ તમને સાંભળવા મળશે. ધેન રેટલિંગ. સો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ રેટલિંગ? A wet bubbly sound like air moving through fluid or mucus in the chest. કે જ્યારે ચેસ્ટમાં ફ્લુઇડ અથવા તો મ્યુકસ વધારે પ્રમાણમાં ભરાઈ ગયું હોય અને ત્યારે તમે સેતો મૂકો અને તમને જે સાઉન્ડ સંભળાય એને શું કહેવાય? રેટલિંગ સાઉન્ડ. અને આ જે રેટલિંગ સાઉન્ડ છે એ તમને કયા ડિસીઝમાં જોવા મળે? તો મોર પ્રોબેબલી બ્રોન્કાઇટિસ છે, ન્યુમોનિયા છે, એમાં તમને આવો રેટલિંગ સાઉન્ડ જે છે એ સાઉન્ડ જોવા મળશે. Then sewing means a harsh, rough, cutting sound, usually from tight upper airway.
like the throat, especially during breathing in. કે આ જે સોઈંગ સાઉન્ડ છે એ તમને જ્યારે પેશન્ટ શ્વાસ લેશે ને ત્યારે એ સાઉન્ડ તમને સાંભળવા મળશે. અને આ જે સાઉન્ડ છે એ સ્પેશિયલી ક્રુપ છે ઓર અપર એરવે સ્વેલિંગ અથવા તો ઓબ્સ્ટ્રક્શન છે એમાં તમને ટિપિકલી સાંભળવા મળશે. So patient awake suddenly with a sense of suffocation, sitting up in bed with great anxiety. Another medicine are lachesis and digitalis. ઓબ્વિયસ છે કે જ્યારે પેશન્ટને બ્રીધિંગમાં ડિફિકલ્ટી થશે ત્યારે અચાનક શું થઈ જશે, ઊંઘમાંથી જાગી જશે. હાઇપરટ્રોફી ઓફ ધ હાર્ટ એન્ડ વાલ્વ્યુલર ઇન્સફિશિયન્સી. હાઇપરટ્રોફી ઓફ હાર્ટ મીન્સ હાર્ટ મસલ્સ બીકમ થિકન ઓર એનલાર્જ. કે જે હાર્ટના મસલ્સ હશે એ થીક અને એનલાર્જ થઈ જશે. વાલ્વ્યુલર ઇન્સફિશિયન્સી મીન્સ ધ હાર્ટ વાલ્વ ડઝ નોટ ક્લોઝ પ્રોપરલી. અને એના કારણે શું થશે કે બ્લડ જે હશે એ બ્લડ બેકવર્ડ શું થઈ જશે, લીક થશે આગળ જવાની જગ્યાએ. તો જો સિમ્પલ વર્ડ્સમાં સમજવું હોય તો શું થશે, ધ હાર્ટ ઇઝ એનલાર્જ એન્ડ ઇટ્સ વાલ્વ આર વીક which causing poor and insufficient blood flow. So the heart is bubbling or fluttering as if the air is moving inside it. The blood is running or boiling upward into the chest and head. So awakens suddenly after midnight with a severe suffocation, gasping for breath, intense anxiety and fear of death, which is also seen in the aconite. But expression of fear of death is different in aconite and in spongia. કે એકોનાઇટમાં જે ફિયર ઓફ ડેથ હોય છે એના કારણે શું થાય છે, પેશન્ટ ઓલ્સો પ્રેડિક્ટ ધ ટાઈમ ઓફ ધી ડેથ. Sensation as if the heart were flowing a bubble or as if the blood were surging and boiling up into the chest and head. Orchitis means inflammation, swelling and induration of testis and epididymis. Other medicine is the pulsatilla. Orchitis means is a condition where the testis and nearby epididymis become inflamed, means painful, red and swollen, hard or firm means indurated. So painful swelling and hardening of the testicle and nearby structure due to the inflammation. So it is one of the best remedy for the chronic orchitis, especially after the maltreated and suppressed gonorrhea. કે જો કોઈ લોકલ એપ્લિકેશનથી કે મેડિકેશનથી ગોનોરિયાને માલટ્રીટ કરવામાં આવ્યો હોય કે સપ્રેસ કરવામાં આવ્યો હોય તો એવા કેસીસમાં જો ઓર્ચાઇટિસ થાય છે તો સ્પોન્જિયા એમાં ખૂબ જ સરસ રિઝલ્ટ આપે છે. So testes are swollen with bluish, squeezed, swollen, painful spermatic cord. Modality aggravation worse after the sleep, during inspiration, before midnight, from dry cold winds, lying with the head low, talking, singing or moving the arms. Amelioration, better eating or drinking, warm things, lying horizontally or with the head high. Now we discuss the most important part for the student is MCQ. Affinity of spongia is option C, respiratory organ. The cough of spongia is typically, correct answer is B, barking, dry, croupy cough. Spongia is especially indicated in B, croup and laryngeal affections. The characteristic sound in spongia cough is C, soughing sound like wood being cut. Spongia is often worse from, correct answer is A, cold drinks. A marked symptoms of spongia is, correct answer is B, dryness of throat and larynx. The breathing in spongia cause is usually, correct answer is C, suffocative and noisy due to the airway obstruction. Spongia is classically related to, correct answer is A, thyroid enlargement with cough, means it is also indicated in the goiter. The spongia patient often feels better from, correct answer is B, warm drinks. The mental state in spongia during cough is often, correct answer is B, fear of suffocation and anxiety. So spongia indicated in all respiratory complaint with dry cough. તો હજી પણ તમને સ્પોન્જિયામાં કોઈ પણ ક્વેરી કે ડાઉટ હોય તો કોમેન્ટમાં લખીને જણાવી શકો છો. ફરી મળીશું એક નવી મેડિસિન સાથે. થેન્ક યુ.